નમસ્કાર મિત્રો, 19મી સદીની શરૂઆતમાં ઉત્તર ભારતમાં ઠગ ટોળકીઓનો ભારે ત્રાસ હતો. એક ગામમાંથી બીજા ગામમાં જતા વટેમાર્ગો અને રૂમાલ વડે ફાંસો આપીને લૂંટી લેવા માટે ઠગો નામચીન હતા. ઉત્તર ભારતમાં આવા ઠગોની નીચેની ઐતિહાસિક તસવીર પહેલી 50થી વધારે ટોળકીઓ હતી અને દર વર્ષે લગભગ 30,000થી વધુ મુસાફરો તેમનો શિકાર થતા હતા. બધાને રૂમાલ વડે ગળું ઘૂંટીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા. વટેમાર્ગુને ચાકુ, તલવાર કે તમંચા જેવા હથિયાર વડે પણ પૂરો કરી શકાય. છતાં પણ ઠગોએ એવા શસ્ત્રોને બદલે રૂમાલને જ કેમ શસ્ત્ર તરીકે પસંદ કર્યું? પુરાણ કથા મુજબ દેવોએ પૃથ્વીલોક માટે જે મનુષ્યોનું સર્જન કર્યું તેમને રક્તબીજ નામનો રાક્ષસ આરોગી જતો હતો. આ અસુરનો તલવાર યા તીર કે બીજા શસ્ત્રો વડે વધ કરવો શક્ય ન હતો, કેમ કે તેને મળેલા વરદાન મુજબ તેના શરીરમાંથી જે લોહીના ટીપા પડે તેમાંથી બીજા શક્તિશાળી રાક્ષસો પેદા થતા હતા. પાર્વતીના રૌદ્ર સ્વરૂપ કાલીએ આખરે એક પણ શસ્ત્ર વાપર્યા વગર રક્તબીજના શરીરનું લોહી પરખી લીધું અને દાનવ અંતે માર્યો ગયો. કાલીએ ત્યારબાદ દૈવી શક્તિવાળું રેશમી વસ્ત્ર બનાવ્યું અને મનુષ્યને આપ્યું. મનુષ્યને સૂચના મળી કે અસુરના સંહાર માટે તેણે રેશમી ટુકડા વડે અસુરના ગળાને ટૂંપો દેવો, જેથી શરીરનું લોહી ટપકે નહીં અને નવા અસુરો પેદા થાય નહીં. ઉત્તર ભારતના ઠગોમાં કાલીના પરમ ભક્ત હતા. નિર્દોષોને રૂમાલ વડે ગળે ફાંસો દઈ બલિદાન લેવાનું કૃત્ય તેમના મતે પુણ્યનું કાર્ય હતું. આ કાર્યને તેઓ પોતાનું ધાર્મિક કર્તવ્ય સમજતા હતા, એટલે કાલીને પ્રસન્ન કરવા માટે તેમણે અનેક નરબલી લીધા. નોંધ: અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ. ગુજરાતી ભાષામાં સ્વ હરકિશન મહેતાની કલમે લખાયેલી બેસ્ટ સેલર નવલકથામાં ઠગ લોકોના જીવનનું સચોટ વર્ણન જોવા મળે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.